હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અમે આ પાછા આવી ગયા કે કામ કરવા જે હતા ત્યાં અમે આવ્યા બપોરના 2 વાગ્યા ડંગળી નાખવાની હતી. તો મિસ્ત્રી સાહેબને ફોન આવી કે ડંગળી નાખવા જવું. સવારે તો ડંગળી સરસ ને, કેમ કે તડકો એક તો એવો પડે ઉપરથી લૂ ને 10 વાગ્યા સુધી તો કંઈ થાય નહીં. સવાર 10 થી 1 વાગ્યા સુધી હાવ બંધ. તો જો અમે 2 વાગ્યાના આવ્યા, 2 થી અત્યારે 4:30 થયા. તો તમે જોઈ લ્યો અમે કેટલી ડંગળી સારી. કેટલી હે મિસ્ત્રી ડંગળી? કેટલી? શિયાળો તો બહુ આપણે વધારે હાલ લીધી ને. હજી અહીંયા 3 ગાડી ટોટલ નાખવાની છે. 3 ગાડી આજ થઈ જાય કે આજે કાલે હારવી પડી? આજ રાતના 9 વાગ્યા સુધી. તો 2 થી 9 વાગ્યા સુધી અમે આજ ડંગળી નાખવાના છે. તો જોઈએ હવે કેટલી ખરાઈ ત્યાં પછી જેટલી શક્તિ રહે એટલી વાર. નગર પછી શક્તિને બાટલે ચડાવવા પડશે. આજ તો બસ એક શનિવાર ગયા ખાધા પીધા વગરના ડંગળી નાખવા આવ્યા છે. એક મિસ્ત્રી અહીંયા બધું ચોખ્ખું કરે આર્યો અમારે. અને આતા અહીંયા બધું ચોખ્ખું કરે. આતા નમુ જો આવું અમારે હાલે. આપણે 2 દિવસથી અમે ઘરે હતા, આરામ કરી લીધો. તો હવે વાગી ગયા છે 6 અને હવે અમારે જવાનો ટાઈમ થઈ ગયો. અમે અંદાજે 100 કે 700 ડંગળી હારી લીધી. તો હવે જોઈ લ્યો તમે અમે કેટલીક ડંગળી હારી. તો એક થપ્પો આ છે અને એક થપ્પો આ. હવે સવારે આવીને ડાયરેક્ટ કામ કરવા લાગી જવાનું. પાછા કાલે 4-5 વાગ્યે એટલે પાછા વરે ચાલુ કરી દીધું હારવાનું. કેમ કે તડકાનું તો બહુ ડંગળી હરાય નહીં, એટલે ટાટો પણ હોય તો હારવાની મજા આવે અને કામમાં થોડુંક ઝડપ થાય. તો ચાલો મળીએ હવે કાલે. તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો.